મોરબી માળિયા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર કાંતિલાલભાઈ અમૃતિયાને સતત ભાજપે 5મી વખત ટિકિટ આપી છે, તો તેમની ઉપર પક્ષે શું વિશ્વાસ રાખે છે, તો તેમની સાથે વાતચીત કરીને જાણીએ. હા કાંતિભાઈ, તમને સતત 5મી વખત ટિકિટ આપી છે, તો તમે કયા મુદ્દા ઉપર ચૂંટણી લડશો? મોરબી માળિયા 65 વિધાનસભાના એક ધારાસભ્ય તરીકે મુદ્દો મારો એક વિકાસનો મુદ્દો, મારો કાયમ કોન્ટેક્ટ રાખવાનો મુદ્દો, મારો પ્રવાસ કરવાનો મુદ્દો, મારો સામૂહિક સાથે બધાને રાખી અને મોરબીનો અને માળિયાનો અને મોરબી તાલુકાનો કેમ વિકાસ થાય એ મારો મુદ્દો. કાંતિભાઈ કહે છે કે સતત વિકાસના કામો પર તે ચૂંટણી લડશે, તો તે કેટલા વખતે વિજેતા બનશે તે તેમની પાસે જ જાણીએ. પહેલી વાર 95માં જ્યારે મને ટિકિટ આપી ત્યારે હું 9011માં જીતો હતો. 2007માં જ્યારે મને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ મળી ત્યારે 22,500 મતે જીતો. ને આજુ ખેલે લગભગ મારી એવી સર્વે છે કે અત્યારે જે મારા કાર્યકર્તા, મારી ટીમ, મારા મતદારોનો જે જુસ્સો છે એ જુસ્સો મને એવું લાગે છે, હું કાંઈ કહી શકું એમ નથી કે 22,000 મતથી કેટલા મતે જીતું. અચ્છા, કાંતિભાઈને વિશ્વાસ છે તે કે ગત વખત કરતાં વધુ મતેથી વિજેતા બનશે, અને કાંતિભાઈ પાસેથી એ જાણીએ કે જીપીપીનું ફેક્ટર મોરબીમાં કેવું કામ કરશે. ફેક્ટર કોઈનું હાલશે જ નહીં, ફેક્ટર નરેન્દ્રભાઈનું કાનાભાઈનું હાલશે. તો આ હતા મોરબી માળિયા વિધાનસભા મત વિસ્તારના ઉમેદવાર કાંતિલાલભાઈ અમૃતિયા, જેમણે પોતાના પર વિશ્વાસ છે કે તે 22,000 વધુ મતથી જીતશે. કેમેરામેન રહીમ રફાઈ સાથે રવિ મોટવાણી, મોરબી બીઝ ન્યૂઝ.